अभी आपके ज़रिए मैं पब्लिक को अपील करना चाहता हूँ। काफ़ी उनके एजेंट्स और वेस्टेड एलिमेंट्स कॉन्टैक्ट करते होंगे कि पुलिस के पास फरियाद देने के मत जाना, नहीं तो उनको पैसा मिलेगा नहीं। ऐसे हम लोग मीडिया भी मॉनिटर कर रहे हैं, सोशल मीडिया स्पेशली यूट्यूब, ये सब। उसमें भी कुछ कमेंट्स आ रहे हैं। उनके जो कॉन्टैक्ट जो भी रहते हैं वो बोलते हैं कि पब्लिक को आपका पैसा तो मिल जाएगा, लेकिन पुलिस के पास जाकर फरियाद मत देना। मैं उन सबको चेतावनी देना चाहता हूँ जो इस तरह के कमेंट्स दे रहे हैं सोशल मीडिया में। हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटर कर रहे हैं। इनफैक्ट कुछ लोग आइडेंटिफाई हो गए, उन सबको इस केस में मददगारी में गुना में शामिल हो जाएंगे। तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ, ऐसे वचोट या एजेंट के बाद में मत आए। जो भी भोग बनना तात्कालिक कंप्लेंट देंगे तो आपका पैसा जल्दी मिल जाएगा, क्योंकि गुजरात में GPID एक्ट છે એ એક્ટમાં જે પણ જો વિક્ટિમ છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે। અને આ જો મેઇન અક્યુઝ છે એને લગભગ 22 પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે। એ પ્રોપર્ટીઝ અટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટીથી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઉપરાંત ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન એ પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ પોલિસી સ્કીમ ઉપરાંત તેઓ જે સ્કૂલ ચલાવે છે ગ્રો મોર સ્કૂલ, એમાં પણ कुछ ઇરેગ્યુલારિટીઝ, ફિનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ થયેલ છે। એ બાબતે પણ તપાસ થઈ રહેલ છે। અને આ ઇન્વેસ્ટરમાં कुछ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર આવેલ છે, એ દિશામાં પણ તપાસ થશે। અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટી છે, અગાઉ જે મેં કીધું 22 પ્રોપર્ટીઝ, એમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5 અને અમદાવાદમાં 2, અને એમ વિવિધ જિલ્લાઓમાં કુલ 22 જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા 2-3 સાલમાં। એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તે ઉપરાંત તેઓએ બિનાન્સ, વઝીરક્સ એવા બિટકોઇનમાં પણ ઘણા રોકાણ કરેલ છે। હાલમાં જે અમારા લેટર આધારે कुछ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવશે, લગભગ મોર દેન 500 USDT હાલમાં છે, એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે। થેન્ક યુ। મોર દેન 500 USDT in Binance. Yeah. So यहाँ इंडियन में कितना होता है सर? around 40,000 rupees. 40,000। હજુ પણ તપાસ ચાલુ છે। ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડું છે, એ સંભવિત સ્થળો ઉપર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહેલ છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે। સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું, એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કોઈ પણ માહિતી મળે તાત્કાલિક CID ક્રાઇમમાં DYSP અશ્વિન પટેલ અથવા SP સંજય કરાટને ફોન ઉપર અથવા CID ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે, એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। અત્યાર સુધીની જે આપની તપાસની એમાં શિક્ષકની શું ભૂમિકા, રોકાણકાર તરીકે, એજન્ટ તરીકે? કેમ કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જ એના એજન્ટ હતા એવી માહિતી આવે છે, અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા। મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી। ફરિયાદ હોય તો એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ, એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। इट्स वेरी प्रीमेच्योर टू रिवील द नेम्स, क्योंकि फिर हमारा इन्वेस्टिगेशन में थोड़ा असर करશે। એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે। નંબર ઓફ ફિગર કહી શકો સર કેટલા છે? ઇન ફ્યુ નંબર્સ, અરાઉન્ડ 5-6 numbers. 5-6 અને કેટલું રોકાણ એમને કર્યું એવું? It varies from lakhs to 2 crores like that. તો સાહેબ એનો મતલબ એવો થયો તો પછી હવે આ ક્રિકેટરોને રોકાણ કરતા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે, કારણ કે એમની કડી કોક હશે મજબૂત વ્યક્તિ,
લોકોને અહીંયા કરાવડાયું છે તો આમાં કેવી રીતે તપાસ એ શું આપણે- તપાસનો વિષય છે. तपास में के में लोग रोकान करिए वेदर कभी ऐसा भी हो सकता है આ જો પોલિસી સ્કીમ ચલાવે છે ને કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાને માને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે તે એનું જો ક્રેડિબિલિટી ये लोगों વધશે. ये फॉर दैट दे माइट हैव डन दैट बट पर्पस क्यों किया ये सब उनको बुला के पूछपरछ करें तभी पता चले. Anything else? ક્રિકેટર ઉપરાંત બીજા કોઈ સેલિબ્રિટી કે જે તપાસમાં અત્યારે ચાલતું હોય એનું નામ આપ ના કહી શકો પણ નો હાલમાં મારી પાસે એવો કોઈ માહિતી મળેલ નથી. ક્રિકેટરો મોટાભાગે ગુજરાતના છે કે બહારના? બહારને પણ હશે, બહારના પણ છે. સાહેબ એક તમે પણ જે ચિંતા જતાવી કે કોઈ રોકાણકારો કે જેમના નાણાં આમાં લાગેલા છે એ સામેથી ફરિયાદી નથી બની. શું તમારે તપાસમાં આવ્યું છે? કેમ નથી? બધા લોકો કઈ લાલચ આપે છે કે તમને પૈસા મળી જશે, શું કારણ તમને? અનેક કારણો હોય છે એમાં સૌપ્રથમ તો લોકોને ખબર છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદેસર એ રીતે એ લોકો માને છે એટલા માટે પોલીસ સામે આવતા નથી. બટ વી આર મોટિવેટિંગ, વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનનાર છે ભોગ બનનાર તરીકે એને લેવામાં આવશે, એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં. એ રીતે અમારી તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે. અને આ જે એક અરજદાર આવેલ છે એ આધારે ગુના પણ નોંધવામાં આવેલ છે જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના. એ લગભગ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે. અત્યારે ગુના નોંધવામાં છે અને બીજા પણ એક ભોગ બનનાર આવેલ છે એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવેલ છે. ધીમે ધીમે જે રીતે કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે. ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ દેટ વી આર હિયર ટુ હેલ્પ ધમ. સર 5 તારીખે કંઈક હપ્તાની રકમ આવવાની હતી. હાજી, તો આવતીકાલે 5 તારીખ છે તો એનો કોઈ ઇસ્યુ આવશે સામે? કારણ કે કોને જે લોકોએ આપવાનું? રોકાણ કર્યું છે હમ. એ લોકોએ રોકાણ કર્યું છે એજન્ટો મારફતે આ બીઝેડ કંપની જે 5 તારીખે એ લોકોને હપ્તો આલે છે, રિટર્ન કરતી હોય છે રૂપિયા. નો ઇટ્સ નોટ ઇન અવર નોલેજ. એવું કંઈ આવ્યું નથી? સર એક આવું કોઈ છે તપાસમાં? नहीं ना ये शेड्यूल છે लेकिन ગઈકાલે આવતીકાલે કોણ આપશે એ પૂછે છે એવું નથી. સર અત્યાર સુધીમાં કોઈના નિવેદન ભલે તમે લીધા હોય રોકાણકારોનું તમારી ટીમ ત્યાં સામેથી ગઈ હોય અને નિવેદન તો એવા કેટલા નિવેદન આવ્યા છે એક સવાલ એ હતો. બીજું જે आई couldn't get because of his call. Yeah. ફરી भाई कुछ फोन में लोग स्विच ऑफ कर दो. સર અત્યાર સુધીમાં આ જે તમારી તપાસ ચાલી રહી છે એમાં તમારી ટીમ સામેથી રોકાણકારોને મળી હોય અને નિવેદન નોંધાવ હોય તો આવા કેટલા નિવેદન, નંબર ઓફ નિવેદન, અને બીજું કે आई अंडरस्टैंड योर क्वेश्चन. एक तो हम लोग डेटा एनालिसिस कर रहे हैं, उनके पास जो भी डिवाइसेस मिले उसमें जो भी नाम है उसके हिसाब से हम लोग कांटेक्ट करके भी इन्वेट करते हैं. दूसरा हमारा फील्ड टीम है वो ह्यूमन में भी काम कर रहे हैं. कौन कौन इसमें भोग बननार अगर पता चले उनका भी कन्विंस करते हैं. जैसे कन्विंस करके भी कल भी एक हम लोग एफआईआर के लिए कन्विंस किए, एफआईआर रजिस्टर किए. ये कंटिन्यूइंग प्रोसेस है. जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं आता भी हम लोग हमारी टीम उनको मिलकर कन्विंस करके एफआईआर में कन्वर्ट भी कर रहे हैं. पर वी कैन नॉट फोर्स देम टू गिव एफआईआर. ओके. એવા કેટલા નિવેદન અત્યાર સુધી નોંધાયા હશે? હમ? કેટલા લોકોએ નિવેદન આપ્યા હશે આપને કે હા અમારા પણ આટલું રોકાણ હતું? That we cannot tell the details. कितने लोग निवेदन दे रहे हैं, क्या दे रहे हैं. It's part of investigation. સાતની ધરપકડ થઈ હતી એ સિવાય કોઈ એ સિવાય અત્યારે નથી પણ ટૂંક સમયમાં થશે. ઓકે બસ. ઝાલાનું કોઈ અત્યારે અતોપતો કોઈ તપાસ દરમિયાન કઈ આવ્યું હોય? ભૂપેન્દ્રસિંહ ઝાલા એમપીમાં એનો મોબાઈલ બંધ થયો તો એ પછી કઈ ટ્રેક કર્યું છે? દેશમાં છે કે બહાર ભાગી ગયું છે? ખાલી એટલું. See, some of the information is very secret. We cannot reveal. अगर मुझे एक्स तक पहुंचा वो मुझे पता है इसे डिस्क्लोज करूंगा दे विल चेंज द लोकेशन. वी आर ट्रैकिंग दैट्स ऑल आई कैन से. ओके. વિદેશ છે કે I cannot make any comments on that. સર બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને રાજ્યસભાના મેમ્બર ભીખુસિંહ પરમાર એ બંને જણાના એવા વિડીયો વાયરલ થયા છે કે એ લોકો આ બીજેડ ગ્રુપની પ્રશંસા કરતા હતા, એના સંચાલકની પ્રશંસા કરતા હતા અને લોકોને એવું કહેતા હતા કે ભાઈ પૈસા ડબલ કરવામાં માસ્ટર માણસ છે. તો આ લોકોના કોઈ નિવેદન લેવામાં આવ્યા કે અથવા એમનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આમાં કેવું કઈ તપાસમાં નીકળ્યું હોય? आपने ये क्वेश्चन पूछ के सबको एक क्लैरिफिकेशन देने के लिए मुझे मौका दिया, थैंक यू. सबसे पहले ये मैं कहना चाहता हूँ एक इंडिविजुअल क्रिमिनल वो कौन से पार्टी के साथ एसोसिएटेड, कौन से पार्टी के व्यक्ति के साथ एसोसिएटेड है, ये
लिंक करना गलत बात है, क्योंकि उसी पार्टी का ही हजारों लोग विक्टिम्स भी है। सो आप ये नहीं कह सकते 2 लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है, ये बिल्कुल गलत बात है। उसी पार्टी का काफी विक्टिम्स भी है, तो आप इसके बारे में क्या कहना चाहते हैं? ठीक है, सो डोंट मतलब मेक इट वेरी मतलब सेंसेशनल बाय लिंकिंग सम पॉलिटिकल पार्टी और दोस। वंस वी गेट द मेन एक्यूज, इंटरोगेशन में पता चलेगा कौन कौन इन्वॉल्व अक्रॉस द पार्टीज कोई है या नहीं है। इफ दे आर अक्यूज, उसके खिलाफ कार्यवाही होगी। थैंक यू। सर हिंदी में सर हिंदी अभी हिंदी में तो बोला मिक्स ऑफ वेदर लैंग्वेज इट हैपेंस। यस, बता दें। जैसे 27/11 जो 24 के एफआईआर रजिस्टर किए थे गुजरात गांधीनगर सीआईडी क्राइम पुलिस स्टेशन में, VZ फाइनेंस के पोंसी स्कीम के बारे में हम लोग बस्ट किए थे, वो एफआईआर रजिस्टर किए थे। उसके अनुसंधान में जो न्यू अपडेट्स है वो मैं देना चाहता हूँ। इसमें नंबर 1 वी हैव हम लोग आइडेंटिफाई किए लगभग 27 अकाउंट्स इंक्लूडिंग डीमैट अकाउंट्स और 22 प्रॉपर्टीज इन डिफरेंट डिस्ट्रिक्ट्स। उसके अलावा एक नया एफआईआर भी रजिस्टर हुआ आज। उसमें एक सुरेश भाई जो भोग बनना रहे विक्टिम है प्रांतिज का, उनका भी 5 लाख रुपया इन्वेस्ट किए थे। तो उसके अलावा और भी हम लोग जो भी विक्टिम्स हैं उनको संपर्क करके एफआईआर देने के लिए प्रक्रिया चालू है। मैं और एक इम्पॉर्टेंट चीज़ कहना चाहता हूँ, इसके अलावा जो यूट्यूब और अन्य सोशल मीडिया मॉनिटरिंग हो रहा है हमारे स्टेट सीआईडी साइबर सेल के द्वारा, उसमें ये पता चल रहा है कि सम वेस्टेड इंटरेस्ट और उनके जो एजेंट्स हैं वो पब्लिक को गैरमार्ग दो रहे हैं और उनको मैसेज डाल रहे हैं आपका पैसा मिल। તો આ હતા સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયન, જેમનું કહેવું છે કે હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેટલી પણ સંપત્તિ છે, મિલકતો છે, તેમને ટાંકમાં લઈને જેટલા પણ ઇન્વેસ્ટર્સના રૂપિયા ગયા છે તે રૂપિયા તેમને પરત કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। તો આ સાથે જ ન્યૂઝ રૂમ લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।